માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો ગાઈસ જો ખેતરમાં આવી જશે લસકો વાળવા ગાઈસ આજ તો જવાનું છે ઘઉં કઢાવવા, અમારા કઢાવવાનું મજૂરી જવાનું હોય તો જઈશું। અને ગાઈસ આ અંડા જેવા નીકળી જાય ને એવું હેતર રહ્યું અમારું થઈ જશે। આ એરિયામાં ભાનું હતું પણ હવે ને જેવા અંડા એરા ફળ નીકળી જાય એવું હજુ અમારું થઈ જાય। પછી અમે શાકભાજી એવું થોડું આવીશું તો હું તમને બતાવી દઉં એક પર હેતર। આવડું છે હેતર પછી હજુ અમારું થઈ જવાનું અને આટલે અંડા કાઢ્યા એ રહું કાઢાઈ નાખશી અલ્લરમાં। तो चलो 4 बार बांटे। आज तो बापू किसान का असली सोना निकलने वाला खेत में से, तो वो भी आपको दिखाएंगे। इसमें एक बड़े वीडियो में भी दिखाएंगे और शॉर्ट वीडियो में भी दिखाएंगे बापू किसान का असली सोना। देखो अभी पंख भी જોઈએ તો ખાવાનું બાકી છે, મતલબ ઘઉં કઢાય નહીં ભેગા કંઈ નહીં જોઈએ અને હવે કઢાવવા જવાનું ના। તો ગાઈસ બધા ખેડૂત મિત્રોનો આજે બાપુ કિસાનનું એક અસલી સોનું મતલબ ઘઉં એકદમ અસલી સોનું પઠાણ નીકળશે। જો અત્યારે ઠંડા પંખ બે આવી થાક લાગી ગયો એટલે આવું થોડી વાર લઈને જઈએ પછી પાહો કઢાવવા। જો અને નાસ્તો આપણે ઘઉં કાઢીને આવી જઈએ। જો કેળા રેફર આ બટાકા રેફર બનાવ્યા અને ચા તો પીવી। આપણે પાહો હેતમ જતો તો અમારે પેલી બસ આ ખુલ્લું બની દીધું। આ સાઈડમાં ઘર દેખાય એ કે ભાનું ઘર છે ઈવાનું આપણે ભરવા જતો પેલું શું કહેવાય ગાઈસ ઈવાના ઘઉં તો ભરીને આવતા રહેશે। અને હવે જો ભેંસોને 4 બાર નાખી દઈએ, 2 ભેંસો દોઈ દઈએ પાછું અમારે જવાનું છે। થોડું પરા લઈ લાવવાનું છે અને ગળીએ લાવવાના। જો 5:40 ને થઈ જશે જો અત્યારનું મોસમ થઈ આ હેતર નવું થઈ ગયું ગવાવાળું ગાઈસ। આટલે તમને હુનું લાગતું છે મતલબ આટલા હરગુડો કાપી દીધો, આટલો ખુલ્લું હતું એ 8 બાદ લાવી દીધું એટલે એવું હે ને બધું બદલી જાય। પછી જો ગાઈસ પેલા એમાં હેંડા દેખાય છે એ કે મારા પહેલાંમાં ભાવ આવતા હતા અને હજુ અમે આવીશું એટલે જ એમ ખબર છે ગાઈસ જમીનના બાટલા પાડી દીધા હા મતલબ જેમાં પપ્પાના પપ્પાની હતી ને એમાં। અને જો ગાઈસ બપોરે જુઓ તમે તો ચલો હવે થોડી વાર પછી તો હું બપોરે બતાવી અને પછી બી થોડી વાર પછી મળશું। પછી એવો વિચાર થયો કે થોડી ઝોંપડીની ને બધું તમને થોડું બતાવીએ, હમણાં બતાવ્યું નહીં તો આ વિડીયો। તો જો ગાઈસ આ અમારે તુવેર હતી તમે જુઓ એવાનું ફલ્લી કાઢવાની પછી ફેટિયા પોકળ છે પછી આ છે અમારી ઝોંપડી એની એ ફલ્લી કાઢી એની ડાળીઓ જોવા રહી અને થોડા આવું ફ્લાવર બેહવા સ્ટાર્ટ થઈ જઈશ। જો આ ફ્લાવરથી ગાઈસ આપણો સ્ટેન્ડથી વિડીયો નહોતો બનાવતો એટલે હાથથી પકડી બનાવતો એટલે થાક લાગે એટલે અત્યારે સ્ટેન્ડથી નહીં પકડી। અને આપણે જો આ બાદ જઈએ પછી હું તમને કહી દઉં બધી સૂચના આ કુકર છે રમું છું। તો આપણે સ્ટેન્ડથી વિડીયો નહોતો બનાવતો તો આપણે આવું સ્ટેન્ડથી વિડીયો બનાવવા માંગશું। અને ગાઈસ આપણું આ બાંધશે એક ચોપ છે એટલે સ્ટેન્ડ મોબાઈલ એવું બધું રાખવાનું પાકીટ આવે તમે જોઈ જશે અડધો લોકો પાસે હશે ખરા એવું મંગાવવાનું છે। અને જો બપૈયા બધી ગાઈસ ઘઉં જ કરો તો હોબરો હવે દૂર દેખાય ગાઈસ એ ક્યાંને ઘઉં કરે અને રોજ હોજનું વાર્તા થાય ને એવું વરસાદ અંધારો છે। આજ તો થોડું જ વાદળો આવ્યો હું તો કાલ તો એટલો બધો વાદળો આવી ગયો તમે। તો ચલો અત્યારે થોડું કોમ છે તો થોડી વાર પછી તમે મળીએ। થઈ ગયું છે 7:11 થઈ ગયા અને અત્યારે આપણે હેતમજાનું ખોરા ઘઉં લેવા તો આપણે હવે જઈશું। હાલ તો ફોનને થોડી વાર ચાર્જિંગમાં રાખીએ પછી ચાર્જિંગ ખુદ થઈ જાય હોટના તો આપણે ખાવાનું તો આવીને જ ખાવું બીજો બધું ખાઈ લઈએ। અને તો ગઈશ આ મારા દાદી છે એનો ત્રીજો ઠાકોર ધીરીબેન બાદરજી અને આ છે મારા બા જેનું નામ છે ઠાકોર બાદરજી હાલાજી તે અત્યારે મતલબ જીવ્યું છે એ બાઈને બેસાય મળી જતો એ લોકો તો પેલો છે પણ એ ફોટામાં એક્સ્ટ્રા અમારા પાસે નહોતા ને એ રાખ્યા છે। ચલો ખેતરમાં જોવા કોની બાટો રેડી જો આગે મમ્મીની મેગી લઈને બેસે અત્યારે જો કોઈ દેખાતું જ નહીં। હાલ જો આપણે જઈએ છીએ ખેતરમાં એકદમ જો હા જઈએ છીએ
बूढ़े बूढ़े दिख रहा है हमको आता है बूढ़ रेबिट सब कुछ घूमता है तो सापा प्रॉब्लम करते हैं खेत में आप पहुँची जैसे हेतर में जो आज अमार जो बाजा बाबा लीधु एनी कोथड़ीओ और आज अमारी कोथड़ीओ એટલે વચમાં ભાગ છે ને તો કમ પરા ભરાય અમારા મમ્મીને પરા ભરું અને એટલે અમે આટલા બેસી વિડીયો એડિટિંગ કરી દઈએ અને તમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી।